સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે, પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે. 10 વર્ષ પહેલાં દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી. 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ. છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું. પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે. ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે, ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે.